તો ભાઈ 500 ગાયોમાં જો આ હરિભાઈ ને હું આગળ ચડાઈ ગયા વાહે એક જ ગોવાળ દેખાય હથારો ગાયું ને ગાયું હજી તો કે હાલી આવે છે ને વચ્ચે ભેંસું પડે છે આમ જો આ પોતે અમારે જો ખાડું વાળા છે ને કેટલી ભેંસું હાલ એમ ને એમ કે ગણતરી કેટલી આજ આપણે નવી લાકડે જો ઉપાડે છે બધા એમ કહેતા હતા કે આની લાકડે ને ઓલાની લાકડે અસલી લાકડે જોરે આપણા પાસે જો છે ને તો અમુક અમુક ફોટા મોકલતા હતા લાકડીઓ ના અસલી લાકડીની જો કે અમને નહીં ખબર હોય તો આ જોરે આપણે અસલી લાકડી એ વળે હાથે કાપેલી લાકડી છે એટલે કે આજ આપણે ગાયું વાગરી દઈએ છે બીજી ગાયું વચમાં જો કે મેલા કાકાની એમની આપણે રહી ગયા હતા વાંહે ગાયું હતું કે રોડે ચડાવીને ભેંસુને એવું છોડવાનું હતું એના લીધે ને આજ છે ખેતર તો જાય છે લગભગ બધા થાય છે ભેળા ગાયો અને ભેંસુવાળા પહેલાં જો કે હરીભાઈને ગાયું હોય એ પછી આપણી છે એ પછી મેલા કાકાની તો એમાં વાંહે મોર હા હાલ આવી રીતની કંઈક લાઈન છે ઘણા દિવસોથી કોમેન્ટો આવતી હતી એટલે લગભગ આપણે 4 મહિના થઈ ગયા કે 3 મહિના થઈ ગયા કંઈ સરખું યાદ નથી કોમેન્ટ આવતી હતી કે ખાડુની ભેંસું દેખાડો એ બદલ આપણે માફી માંગી કે ઘણા દિવસોથી કોમેન્ટ આવી હતી પરંતુ આપણે ભેંસું કંઈ ખાડુની દેખાડી નહોતી તો જો આ બધી ખાડુની ભેંસું એ કામ પડે છે અડધા કંઈક આમ છે અડધા કંઈક આ બાજુ છે અને અડધા જુઓ આ બાજુ અને હજી 2 થી 3 વાંહે છે જો છે ને જો રમતે સડ્યા એ ખાડુની ભેંસું રમતે સડી અને જો હા આ પોતે અમારે જો ખાડું વાળા છે ને કેટલી ભેંસું હાલ એમ ને એમ કે ગણતરી કેટલી 55 જેટલા ઓછું ન થઈ ઘણી હા એ ભેંસું જો કે આકલા છે અહીંયા પણ અમારે ગડબડ થઈ જાય એવું ગાયું તો બધી આવે હો આજ હમણાં મારી આવે હે અરે ગમે આ તું તારે ભલે પોળાવે પણ પાણી એક પી લે એટલે ઘણું તો અમારા ખાડુની ભેંસુમાં એવું છે કે આખા ગામમાંથી લગભગ કોકની તો 2 ભેંસું હોય નકર વળે એ બધાની એક જ છે ને આ બધી છે ખેડૂની આપણે ખેડૂની પણ છે આમાં ને માલધારીની પણ છે તો આપણા ભાઈ રે સારે છે વરતવા તો આપણે ઘણા દિવસોથી કોમેન્ટ આવી હતી કે ભાઈ ખાડુની ભેંસું દેખાડો તો એ ભેંસું આપણે ન દેખાડી ક્યાં તો એ બદલ આપણે દિલથી માફી માંગવી છીએ અને આજ જો કે ભેંસું અને ગાયું બધું હારોહાર થઈ ગયું તો એના લીધે કે દેખાડી દીધી આપણને કોમેન્ટ યાદ આવી હતી પહેલાંની કે ભાઈ કોમેન્ટ કરી હતી કે ભાઈ ખાડુની ભેંસું દેખાડો તો ખાડુની ભેંસું આપણે એ જ છે તો એ ભાઈ સારવા જાય ને અત્યારે કંઈક 55 જેવી છે એમ કીધું બાકી પહેલાં ઘણી હતી ભેંસું અને ઘણી ઘટી હતી 4 લીક જેવાય કે ઓછા થઈ જાય એમ કે તો અમારે એ પાણી પાવાનો ટાઈમ થઈ ગયો અહીંયા એટલે ટાઈમ નહીં વચમાં પાણી આવી ગયું સહેલીએ પગી જાય તો જો ભેંસુના લીધે થોડોક ગાયોમાં ગપલો થઈ ગયો છે એટલે કે ગેપ પડી ગયો છે અને આવે છે હવળા અને ખાસ કરીને હરીભાઈનો ફોન આવ્યો હતો કે મોર હાલો પણ છતાં આપણે ઘડીક ન આવ્યા અને ઠેક પાણી એ ગાયું મોયલી પોગી ત્યાં પોગ્યા મોર આપણા પીલો મવડ્યું ધરાઈને હાલો તો ભાઈ 500 ગાયોમાં જો આ હરીભાઈને હું આગળ ચડાઈ ગયા અને વાહે એક જ ગોવાળ દેખાય ઠેઠ લઈ ગયા આમ જો હથારો ગાયુંનું અને ગાયું હજી તો કે હાલી આવે છે ને વચ્ચે ભેંસું પડે છે આમ જો લાંબી અહીંયા બધા અમને ભરાયા છે ખેતરૂનો ઢગલો આપે ને ગોવાળ કોઈ વાહેલા આવ્યા નથી અને અમે જો અહીં બધી ગાયું હાકલી છે જો કે મોર તો અમારી જ છે પણ વાંહે હમણાં જે બીજા ગોવાળની છે તો એમને હાઈકી મીક્યા ને ગોવાળ જો કે વાંહે આવે છે આ તો બધું વહેલા બોલાયા એટલે એના કારણે આવું બધું થયું ખોડિયારમાં વાળી તલાવડી હાકલ્યા છે વાંહે લાંબા હાલ્યા આવે છે ગોવાળ કીધું ભલે શાંતિથી આવતો હોય માવડી પાણી પીવું હોય તો પી લે અહીંયા જો કે આગળ પણ જેને પાણી પીવું હતું એ પી લીધું એમને જો સામે છે આપણા ખોડિયારમાં અને સામે છે આપણે બૂટમાં આનો વિડીયો જો કે કાલે આપણે નાખ્યો હતો ગોવાળ આજ બધા મોજમાં છે કારણ કે ખેતર થયું ને એટલે એ એકરથી બધા આવી ગયા ભેળા 500 ગાયું અમારા 2-3 ગોવાળના ભરોસે યાર તો મેલા કાકા ભેંસુને એકર આકલા છે જેથી ભેંસું રહી ગાયુંને વગાડી ન દે અને ભેંસું છે આપણી જ દે હા વગાડી ન દે હા જો અમારી આ ભેંસ રહી ને એ બહુ ખતરનાક આવે રહી એટલે કે ગાયું
જેટલી સ્પીડ ગાયું નહીં એટલી આ ભેંસની હે ડૂબો ક્યાં આગળ જવા દો તમે મેલા કાકા વાંહી હાકો હા હા ઓલે પા ઝાડને ઘસી નાખશે જો હા તો એ પણ આપણે સુરક્ષા રાખવી પડે છે કારણ કે આ ઝાડ આપણા જ કાયમ આવે છે વાંહે દળવડ ગોવાળ જો કે હાલ્યા આવે હજી તો વાંહે 4 ગોવાળ જ દેખાય છે બાકી ગોવાળ 17-18 જેવા થાય એ બધા થઈ હા માવડે હા ભેંસ્યું નહીં ઉતાવળ હે ને આપણે ગાયું નહીં ઉતાવળ હે ડૂબો અમને પણ ક્યાં જવું ગાયું ભેળું હટ હટ ભેંસીનો ભરોસો નહીં ચારે ગાને શીંગડું ભરાઈ દેવું તો એના લીધે જ થોડીક આગી હાકલવી પડે તો ભાઈ આપણે બધી ગાયોને ભેળા લઈને વ્યાયા હળે મળીને ભેંસ્યું પણ લાયા પણ આ ગોવાળ એમ કે ભેંસ્યું તારી છે આ રહી તો તું હાકલી જો લે એમ નો બાજે ભૂંડા એ ભેળા રાખવાના હે ખેતરું થાય એટલે આવું છે ગાયો આપણે જો ઓલકોર હે પણ ભેંસુના ગોવાળ જો ભેંસું હાકલવા રાજી નથી જો ટાઈમ પાસ કરવા બેસી ગયા ઓલકોર આવું છે તો આ આપણે જિજ્ઞેશભાઈને કંઈ ખીજાય જેવું નથી કારણ કે એ ભેંસું અને ગાયું બેનો ગોવાળ મિક્સ એટલે બે કોર કામ કરવું પડે ભેંસું હાકલવાનું અડધી ભેંસું ઓલકોર હે બાવળી અમને આ ભેંસું વાળાના હાકલતા વાંધો ઈ પડે છે અડધા આમ લઈ જાય ને અડધા આમ લઈ જાય ખેતર થયું હોય ખેતર થયું હોય લક્ષ્મણ કાકા પૂછતા જાય કે કેમ ભેળા કર્યા બધા ગાયું એક વાર ને ભેંસ્યું એક વાર થોડાક દી ભેળા થાય એટલે એવું કરવું પડે બાકી બધું કમડાળ ભેળું જ હોય છે અને આ નવું બધું ભેળું થાય ને એટલે બાજાબાજી વધારે કરે એટલે એ હેઠો ઉતર ને એ ભગવાન હેઠો ઉતર ને હા પણ તારા ડૂબા ને આ હોય ત્યાં હાકેલ ભેળા એટલે નો બાજે તો ખેતરમાં સારવાર નહીં આવી તું જો એક ભેંસું ગોવાળ ઓલકોર હે ઓલકોર મારા ગબુ દાદા પણ આયા જોરિયા આમાં હજી ઘણા બાકી હે હજી જોઈ કે થોડાક જ આયા ડૂબાના ગોળ એક્સેપ્ટ નથી કરતા કે અમે ડૂબા નહીં હાકલવી કે હાકલશું નહીં કે ન કરતા ગાયવાળામાં માસ બધું ઢોળાવી દે બધા ભેગા થઈ ગયા તો નહીં એવું એટલે બે ખેતર હે ને બે હે મોજ કરીને ને બધા મેહરાઈને બેહારશું મોજ કરશું હા હા આવી રીત ભેગા ચેદી થાય ઘણા દી યાદ ભેળા થાય તો રાયડું પડાવી અત્યારે જો હાકલીને હજી ઘણા ખરા શેરા વાય ભેંસું ને નીર નાખવાની આશા છે તો હજી ઘણા ખરા ઝેરા જો કે વાય છે એમના લીધે હાકલ્યા છે ને અમારે અહીં એવું છે ને કે એક ખેતર થાય તો ભેંસું વાળા કે ગાયું વાળા એકલા ન સારે ને બધા હળી મળીને સારી તો બે ખેતર છે તો એના લીધે બધા આયા જેલા બાકી એકાદું હોત તો ન આવત જો કે એક ખેતર હાવ નાનું એવું છે અને એક થોડુંક મોટું છે તો એના લીધે બધા ભરાણા છે ગોળ જો કે આટલા ભેળા છે અત્યારે 4 આંક્યોર છે પછી 4 જો 2 આમ ને 2 આમ ઈ 4 છે આંક્યોર 2 છે અને આપણે એટલે કી તો હજી ગોળની વાઈટ હે વાયા બધા આવે એટલે આઈને બૂટમાં બધું આકલીને ઉભા હોય જાય શું દોડાય પછી આ માલ ચા લઈ ગયું બોર વિસાલ્યો હે ને હાલો તો વિસાલ્યો ભાઈ હે હાલો તો અડધી કલાક થઈ જાય વહેલા ગોવાળની વાઈટે ઉભા રહી તો છતાં આવી ગયો તો જવા દઈએ હમણાં ખાલી એક ગોળની વાઈટ હતી થોડા ઉતાવળા હાલું હે આમાં પણ હમણાં દબાઈ દઈશું હાલો એકદમ મેન ગોળ આમ જો મોર હેલા જાય ને બી બધી કપાસ્યું કાઢ ગોળા કાઢતા જાય એક નહીં હાલો વેલા કાકા 5 કિલો આટલી બેસ્યું હા હાકો એ મવડી આવી જવાય નહીં હા આ રીતે પાછી તે દી આડી પડતી હતી એટલે પેટ તો થાકી ગઈ છે મોર સડજી હા એ લે રણુલાલે ભેંસું ભગાડે
અડધી ગાય હોવારી ને અડધી ગાય સીધી ને એવું બધું છે એ વિશાલ લઈને આવ્યો હોય લગભગ હોવારા ઉડુલાલ એમ ને હાલો અડધામને હોવારા નાખ્યા પણ ત્યાં કડ જેવું હોય પડાય એવું ગાયું એ પડી અમે તો ખેતર છે કપાવાળું આવી રીતનો કંઈ કપા થયો હોય પણ કપામાં કંઈ લાંબુ જામ્યું નથી એના લીધે જ રજા આપી દીધી છે આવી રીતના કોક કપા ઉગ્યો જો આ બધા ગોળ વાંહે રહી ગયા તા હવે ખાવા પીવા મોરે ફર્યા તોય એ મોરલા ને બોરલા બોલે હે હાલો આગળ હાલો આગળ આગળ હા મેં હામા શેઠે ન પોગે આ ગાયું જો આવું ખડ હે પણ છતાં એમને જો ભાગા ભાગી મેકશે ને જો ઓલું જેવું હાલ્યું જાય તો હામા શેઠે દેશે ત્યારબાદ જો કે હા હતા પડશે ત્યાં લગી જો કે હાલાઈ લત કરશે પાણી પીવા અને ભરવા ગયા હતા ગાયું આમાં હતી ગોવાળો મેક દીધી જો હામી જાહેરમાં એની પણ રજા આવી જઈ હતી પડખે તો હવે અહીંયા જઈ જો શું કહો હરીભાઈ તમે હા હમણાં બધા ભેગા થઈને ઉપડી જવાના કારણ કે આમાં કશું ના રહેવા દીધું આયા તા મસ્ત ખડ હતું એમ જો અમારા ટિફિન વાળા આયા બે મોટરસાઇકલો લઈને પાણે બાણે બધું લેતા આવજો લ્યા હા તું સાના માના બોલ તું સાના માના બોલ આ મોર આવે સાના માના ચીમ બોલે છે એલા હા ભાતું આવી ગયું પણ ખબર વગેરે આવી ગયું કે આવવાનું હક નહીં જો ગોવાળ હાલ્યા આવે અમે છે અમારા જીગા કાકા તો એને પણ ખાવાનું છે જે આપણે એક શોર્ટ વિડીયો નાખ્યો હતો કે આ ખૂટીઓ વેચવાનો હોય તો એ ભાઈ અમે ત્યાં એમનું પણ ટિફિન આવી ગયું હોય અમારી દેશી ભાષામાં ભાતું જ કેવી એટલે તારે ખાવાનું હોય લે ખાવાનું જો આપણે લગભગ 12 વાગે પાણી પાવા લઈ ગયા હતા ત્યારે જો કે પાણી ન પીધું ને ત્યારે જો આ પાણીનું તલાવડું હોય ને ફરતું કમ્પાઉન્ડ મારેલું હોય એટલે કે ખેતર છે આખું અત્યારે જો પાણી પીવા એ અહીં કર તાકી રહી ગયું જો કે અહીં આવીને બધી પાછી પડે તો હવે એવું લાગે કલાક ઓરા લઈ જવા પડશે 3 કલાક થઈ ગયું કે આપણે પાણી વતાડી દીધું એ પણ ત્યારે પીધું નહીં પાણી માવડીએ અને અડધા પડધામને પીધું હવે એવા તરસ્યા છે એની વાત નહીં કલાક પડવા દઈએ વાગ્યા છે 3-4 વાગ્યા ઓરા ઘરે બાજુ લઈ જઈએ અડધા તો જો કે બાવળમાં જો મસ્ત ના પડ્યા અત્યારે થઈ ગયું સુનસાન ને સવારે જો કે આખા નેડાની ગયું હાકલી હતી અત્યારે આજુબાજુ કોઈ દેખાતા નથી ને બધા વહી ગયા ઘરે ને આપણે ગઈ જો એ તરસી થઈ આવે ઉજાટીને એક ખાડો આગળ હતો તો અહીંયા થોડું ઘણું પાણી પીધું બાકીની હવે અહીંયા પી છે આવું છે ને વળી ગયા ઘર તરફ ને બીજા બધા જે હતા એ આપણા મોર વહી ગયા ઘરે આપણે જો કે બધીથી વાંહે રહી ગયા છીએ કારણ કે આપણે થોડાક 2-3 કિલોમીટર આગળ ગયા હતા સારવા કે 1 થી 1.5 કિલોમીટર થાય 1 થી 1.5 કિલોમીટર અહીંથી આગળ વહી ગયા સારવામાં જો કે મજા આવી પણ પાણીમાં આજ કે જામી નહીં તો અત્યારે મોડા આવ્યા પાણી પાવા 5 વાગે અને હવે મળશું આગલી વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ ને જય સિયારામ બધાને કોમેન્ટ જરૂર કરજો.